સૂરે નૂર. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સૂરતુન અંઝલનાહા વ ફરદનાહા વ અંઝલના ફીહા આયાતિન બયિનાત وأنزلنا فيها آيات بينات لعلكم تذكرون. આ એક સૂરા છે જેને અમે ઉતારી છે અને આને અમે ફરજિયાત બનાવી છે અને આમાં અમે સ્પષ્ટ આદેશો ઉતાર્યા છે, કદાચ તમે બોધ ગ્રહણ કરો. الزانية والزاني فاجلدوا كل واحد منهما 100 جلدة ولا تأخذكم بهما رأفة في دين الله إن كنتم تؤمنون بالله واليوم الآخر وَلْيَشْهَدْ عَذَابَهُمَا طَائِفَةٌ مِّنَ الْمُؤْمِنِينَ. વ્યભિચારી સ્ત્રી અને વ્યભિચારી પુરુષ એ બંનેમાંથી દરેકને 100 ફટકા મારો અને તેમની ઉપર દયા ખાવાની લાગણી અલ્લાહના દીનના મામલામાં તમને રોકે નહીં, જો તમે અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન ધરાવતા હોવ. અને તેમને સજા આપતી વખતે ઈમાનવાળાઓનું એક જૂથ હાજર રહે. الزاني لا ينكح إلا زانية أو مشركة والزانية لا ينكحها إلا زان أو مشرك وحرم ذلك على المؤمنين. વ્યભિચારી પુરુષ વિવાહ ન કરે પરંતુ વ્યભિચારી સ્ત્રી સાથે અથવા શિર્ક કરનારી સાથે, અને વ્યભિચારી સ્ત્રી સાથે વિવાહ ન કરે પરંતુ વ્યભિચારી પુરુષ અને શિર્ક કરનારો, અને આ ઈમાનવાળાઓ માટે હરામ કરી દેવામાં આવ્યું છે. والذين يرمون المحصنات ثم لم يأتوا بأربعة شهداء فاجلدوهم 80 جلدة ولا تقبلوا لهم شهادة أبدا وأولئك هم الفاسقون. અને જે લોકો ચારિત્ર્યશીલ સ્ત્રીઓ ઉપર તહમત મૂકે પછી 4 સાક્ષીઓ ન લાવે તેમને 80 કોડા મારો અને તેમની સાક્ષી કદાપી માન્ય ન રાખો અને તેઓ પોતે જ નાફરમાન છે. إلا الذين تابوا من بعد ذلك وأصلحوا فإن الله غفور رحيم. સિવાય એ લોકોના જેઓ આ કૃત્ય પછી તૌબા કરી લે અને સુધરી જાય, કેમ કે અલ્લાહ જરૂર તેમના માટે માફ કરનાર અને દયાળુ છે. والذين يرمون أزواجهم ولم يكن لهم شهداء إلا أنفسهم فشهادة أحدهم 4 شهادات بالله إنه لمن الصادقين. અને જે લોકો પોતાની પત્નીઓ ઉપર તહોમત મૂકે અને તેમની પાસે ખુદ તેમના સિવાય બીજા કોઈ સાક્ષીઓ ન હોય તો તેમના પૈકી એક પુરુષની સાક્ષી આ છે કે તે 4 વખત અલ્લાહના સોગંદ ખાઈને સાક્ષી આપે કે તે પોતાના આક્ષેપમાં સાચો છે. والخامسة أن لعنة الله عليه إن كان من الكاذبين. અને 5મી વખતે કહે કે તેની ઉપર અલ્લાહની લાનત પડે જો તે પોતાના આક્ષેપમાં જુઠ્ઠો હોય. ويدرأ عنها العذاب أن تشهد 4 شهادات بالله إنه لمن الكاذبين. અને સ્ત્રી ઉપરથી આ સજા આવી રીતે ટળી શકે છે કે તે 4 વખત
અલ્લાહના સોગંદ ખાઈને સાક્ષી આપે કે આ પુરુષ પોતાના આક્ષેપમાં જુઠ્ઠો છે. والخامسة أن غضب الله عليها إن كان من الصادقين. અને પાંચમી વખત કહે કે તેણીની ઉપર અલ્લાહનો પ્રકોપ તૂટી પડે જો તે પોતાના આક્ષેપમાં સાચો હોય. ولولا فضل الله عليكم ورحمته وأن الله تواب حكيم. તમારી ઉપર અલ્લાહની કૃપા અને તેની દયા ન હોત અને આવું ન હોત કે અલ્લાહ તોબા કબૂલ કરનાર અને ડહાપણવાળો છે તો પત્નીઓ ઉપર આક્ષેપનો મામલો તમને ભારે ગૂંચવણોમાં નાખી દેત. إن الذين جاءوا بالإفك عصبة منكم لا تحسبوه شرا لكم بل هو خير لكم لكل امرئ منهم ما اكتسب من الإثم والذي تولى كبره منهم له عذاب عظيم. જે લોકો આ આરોપ ઘડીને લાવ્યા છે તે તમારામાંનું જ એક જૂથ છે. આ બનાવને પોતાના હિતમાં ખરાબ ન સમજો બલકે આ પણ તમારા માટે સારું જ છે. જેણે તેમાં જેટલો ભાગ લીધો તેણે એટલો જ ગુનો એકત્ર કર્યો અને જે માણસે આની જવાબદારીનો મોટો ભાગ પોતાના શિરે લીધો તેના માટે તો મોટી સજા છે. لولا إذ سمعتموه ظن المؤمنون والمؤمنات بأنفسهم خيرا وقالوا هذا إفك مبين. જે વખતે તમે લોકોએ તે સાંભળ્યું હતું તે જ વખતે શા માટે મોમીન પુરુષો અને મોમીન સ્ત્રીઓએ પોતાની મેળે જ સારું ન વિચાર્યું અને શા માટે કહી દીધું નહીં કે આ તો હળહળતો આક્ષેપ છે. لولا جاءوا عليه بأربعة شهداء فإذ لم يأتوا بالشهداء فأولئك عند الله هم الكاذبون. એ લોકો પોતાના આક્ષેપના પુરાવા પેટે 4 સાક્ષીઓ કેમ ન લાવ્યા? હવે જ્યારે તેઓ સાક્ષી લાવ્યા નથી તેથી અલ્લાહના નજીક તેઓ જુઠ્ઠા છે. ولولا فضل الله عليكم ورحمته في الدنيا والآخرة لمسكم فيما أفضتم فيه عذاب عظيم. જો તમારી ઉપર દુનિયા અને આખિરતમાં અલ્લાહની કૃપા અને દયા ન હોત તો જે વસ્તુઓમાં તમે પડી ગયા હતા તેના બદલામાં મોટી આપત્તિ તમને ઝડપી લેત. إذ تلقونه بألسنتكم وتقولون بأفواهكم ما ليس لكم به علم وتحسبونه هينا وهو عند الله عظيم. જરા વિચાર તો કરો એ વખતે તમે કેવી ભૂલ કરી રહ્યા હતા જ્યારે તમારી એક જબાન પાસેથી બીજી જબાન આ જુઠ્ઠાણાને આગળ ફેલાવી રહી હતી અને તમે પોતાના મોઢેથી એ બધું કહી રહ્યા હતા જેના વિશે તમને કોઈ ખબર ન હતી. તમે આને એક નજીવી વાત સમજી રહ્યા હતા જો કે અલ્લાહની નજીક આ મોટી વાત હતી. ولولا إذ سمعتموه قلتم ما يكون لنا أن نتكلم بهذا سبحانك هذا بهتان عظيم. તમે આ સાંભળતા જ કેમ કહી ન દીધું? અમને આવી વાત મોઢેથી કાઢવાનું શોભતું નથી. પાક છે અલ્લાહ, આ તો મોટી તહોમત છે. يعظكم الله أن تعودوا لمثله أبدا إن كنتم مؤمنين.
અલ્લાહ તમને શિખામણ આપે છે કે ભવિષ્યમાં ક્યારે આવું કૃત્ય ન કરજો જો તમે મોમિન હોવ. وَيُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ. અલ્લાહ તમને સ્પષ્ટ આદેશો આપે છે અને તે સર્વજ્ઞ અને ડાપણવાળો છે. إِنَّ الَّذِينَ يُحِبُّونَ أَن تَشِيعَ الْفَاحِشَةُ فِي الَّذِينَ آمَنُوا لَهُمْ عَذَابٌ أَلِيمٌ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَاللَّهُ يَعْلَمُ وَأَنْتُمْ لَا تَعْلَمُونَ. જે લોકો ચાહે છે કે ઈમાન લાવનારા લોકોના જૂથમાં નિર્લજતા ફેલાય તેઓ દુનિયા અને આખિરતમાં પીડાકારી સજાને પાત્ર છે. અલ્લાહ જાણે છે અને તમે નથી જાણતા. وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ وَأَنَّ اللَّهَ رَءُوفٌ رَحِيمٌ. જો અલ્લાહની કૃપા અને તેની દયા તમારી ઉપર ન હોત અને આવું ન હોત કે અલ્લાહ મોટો માયાળુ અને દયાળુ છે તો આ વસ્તુ જે તમારી અંદર ફેલાવવામાં આવી હતી તે અતિ ખરાબ પરિણામો દેખાડી દેત. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ وَمَن يَتَّبِعْ خُطُوَاتِ الشَّيْطَانِ فَإِنَّهُ يَأْمُرُ بِالْفَحْشَاءِ وَالْمُنكَرِ وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ مَا زَكَى مِنكُم مِّنْ أَحَدٍ أَبَدًا وَلَكِنَّ اللَّهَ يُزَكِّي مَن يَشَاءُ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, શૈતાનના પગલે ન ચાલો. તેનું અનુસરણ જે કોઈ કરશે તે તેને નિર્લજતા અને બુરાઈનો જ આદેશ આપશે. જો અલ્લાહની કૃપા અને દયા તમારી ઉપર ન હોત તો તમારામાંથી કોઈ વ્યક્તિ શુદ્ધ ન થઈ શકત. પરંતુ અલ્લાહ જ જેને ચાહે છે શુદ્ધ કરી દે છે અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. وَلَا يَأْتَلِ أُولُو الْفَضْلِ مِنكُمْ وَالسَّعَةِ أَن يُؤْتُوا أُولِي الْقُرْبَى وَالْمَسَاكِينَ وَالْمُهَاجِرِينَ فِي سَبِيلِ اللَّهِ وَلْيَعْفُوا وَلْيَصْفَحُوا أَلَا تُحِبُّونَ أَن يَغْفِرَ اللَّهُ لَكُمْ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ. તમારામાંથી જે લોકો કૃપા પામેલા અને સાધન સંપન્ન છે તેઓ આ વાતની સોગંદ ન ખાઈ બેસે કે પોતાના સગાઓ, મોહતાજો અને અલ્લાહના માર્ગમાં હિજરત કરનારા લોકોની મદદ નહીં કરે. તેમને માફ કરી દેવા જોઈએ અને દરગુજર કરવી જોઈએ. શું તમે નથી ઈચ્છતા કે અલ્લાહ તમને માફ કરે? અને અલ્લાહનો ગુણ આ છે કે તે માફી આપનાર અને દયાળુ છે. إِنَّ الَّذِينَ يَرْمُونَ الْمُحْصَنَاتِ الْغَافِلَاتِ الْمُؤْمِنَاتِ لُعِنُوا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ. જે લોકો શુદ્ધ ચરિત્ર ભોળી મોમિન સ્ત્રીઓ ઉપર તહોમત મૂકે છે તેમની ઉપર દુનિયા અને આખિરતમાં ધિક્કાર કરવામાં આવ્યો અને તેમના માટે મોટી સજા છે. يَوْمَ تَشْهَدُ عَلَيْهِمْ أَلْسِنَتُهُمْ وَأَيْدِيهِمْ وَأَرْجُلُهُمْ بِمَا كَانُوا يَعْمَلُونَ. તેઓ એ દિવસને ભૂલી ન જાય જ્યારે તેમની પોતાની જીભો અને તેમના પોતાના હાથ પગ તેમના કરતૂકોની સાક્ષી આપશે. يَوْمَئِذٍ يُوَفِّيهِمُ اللَّهُ دِينَهُمُ الْحَقَّ وَيَعْلَمُونَ أَنَّ اللَّهَ هُوَ الْحَقُّ الْمُبِينُ. એ દિવસે અલ્લાહ એ બદલો તેમને પૂરેપૂરો આપશે જેને તેઓ પાત્ર છે.
અને તેમને જણાઈ જશે કે અલ્લાહ જ સાચો છે, સત્યને સત્ય કરી દેખાડનાર. الخبيثات للخبيثين والخبيثون للخبيثات والطيبات للطيبين والطيبون للطيبات أولئك مبرؤون مما يقولون لهم مغفرة ورزق كريم. અશુદ્ધ સ્ત્રીઓ અશુદ્ધ પુરુષો માટે છે અને અશુદ્ધ પુરુષો અશુદ્ધ સ્ત્રીઓ માટે. શુદ્ધ ચરિત્ર સ્ત્રીઓ શુદ્ધ ચરિત્ર પુરુષો માટે છે અને શુદ્ધ ચરિત્ર પુરુષો શુદ્ધ ચરિત્ર સ્ત્રીઓ માટે. તેમના ચરિત્ર શુદ્ધ છે એ વાતોથી જે બનાવનારા બનાવે છે, તેમના માટે માફી છે અને ઇજ્જતની રોજી. يا أيها الذين آمنوا لا تدخلوا بيوتا غير بيوتكم حتى تستأنسوا وتسلموا على أهلها ذلكم خير لكم لعلكم تذكرون. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, પોતાના ઘર સિવાય બીજાઓના ઘરોમાં દાખલ ન થઈ જાઓ જ્યાં સુધી ઘરવાળાઓની રજા ન મેળવી લો અને ઘરવાળાઓને સલામ ન કરી લો. આ પદ્ધતિ તમારા માટે વધુ સારી છે. આશા છે કે તમે આને ધ્યાનમાં રાખશો. فإن لم تجدوا فيها أحدا فلا تدخلوها حتى يؤذن لكم وإن قيل لكم ارجعوا فارجعوا هو أزكى لكم والله بما تعملون عليم. પછી જો ત્યાં કોઈને હાજર ન જુઓ તો દાખલ ન થાઓ જ્યાં સુધી તમને પરવાનગી આપી દેવામાં ન આવે. અને જો તમને કહેવામાં આવે કે પાછા જતા રહો તો પાછા ફરો. આ તમારા માટે વધુ શુદ્ધ પદ્ધતિ છે અને તમે જે કંઈ કરો છો અલ્લાહ તેને ખૂબ જાણે છે. ليس عليكم جناح أن تدخلوا بيوتا غير مسكونة فيها متاع لكم والله يعلم ما تبدون وما تكتمون. અલબત્ત તમારા માટે આમાં કોઈ હરજ સરખું નથી કે એવા ઘરોમાં દાખલ થઈ જાઓ જે કોઈનું રહેઠાણ ન હોય અને જેમાં તમારા ફાયદા અથવા ઉપયોગની કોઈ વસ્તુ હોય. તમે જે કંઈ જાહેર કરો છો અને જે કંઈ છુપાવો છો સર્વની અલ્લાહને ખબર છે. قل للمؤمنين يغضوا من أبصارهم ويحفظوا فروجهم ذلك أزكى لهم إن الله خبير بما يصنعون. હે નબી, મોમિન પુરુષોને કહો કે નજરોને બચાવીને રાખે અને પોતાના ગુપ્ત ભાગોની રક્ષા કરે. આ તેમના માટે વધારે શુદ્ધ પદ્ધતિ છે. જે કંઈ તેઓ કરે છે અલ્લાહ તેનાથી વાકેફ રહે છે. وقل للمؤمنات يغضضن من أبصارهن ويحفظن فروجهن ولا يبدين زينتهن إلا ما ظهر منها وليضربن بخمرهن على جيوبهن ولا يبدين زينتهن إلا لبعولتهن أو آبائهن أو آباء بعولتهن أو أبنائهن أو أبناء بعولتهن أو إخوانهن أو بني إخوانهن أو بني أخواتهن أو نسائهن أو ما ملكت أيمانهن
أو التابعين غير أولي الإربة من الرجال أو الطفل الذين لم يظهروا على عورات النساء ولا يضربن بأرجلهن ليعلم ما يخفين من زينتهن وتوبوا إلى الله جميعا أيها المؤمنون لعلكم تفلحون. અને હે નબી, મોમિન સ્ત્રીઓને કહી દો કે પોતાની નજરો બચાવીને રાખે અને પોતાના ગુપ્ત ભાગોની રક્ષા કરે અને પોતાના શણગાર જાહેર ન કરે તેના સિવાય જે આપોઆપ જાહેર થઈ જાય, અને પોતાની છાતીઓ ઉપર પોતાના ઓઢણાના પાલવ નાખેલા રાખે. તેઓ પોતાનો શણગાર જાહેર કરે નહીં, પરંતુ આ લોકોની સામે પતિ, પિતા, પતિઓના પિતાઓ, પોતાના પુત્રો, પતિઓના પુત્રો, ભાઈ, ભાઈઓના પુત્રો, બહેનોના પુત્રો, પોતાની પરિચિત સ્ત્રીઓ, પોતાના દાસ દાસીઓ, એ હાથ નીચેના પુરુષો જેઓ કોઈ બીજો આશય ધરાવતા ન હોય, અને એ બાળકો જેઓ સ્ત્રીઓની છુપી વાતોથી હજી માહિતગાર ન થયા હોય. તેઓ પોતાના પગ જમીન ઉપર પછાડીને ન ચાલે કે જેથી તેમના શણગાર જે તેમણે છુપાવી રાખ્યા હોય તે લોકોને જણાઈ જાય. હે મોમિનો, તમે સૌ ભેગા મળીને અલ્લાહ સમક્ષ તૌબા કરો. આશા છે કે સફળતા પામશો. وأنكحوا الأيام منكم والصالحين من عبادكم وإمائكم إن يكونوا فقراء يغنهم الله من فضله والله واسع عليم. તમારામાંથી જે એકલા હોય અને તમારા દાસ દાસીઓમાંથી જે સદાચારી હોય તેમના વિવાહ કરી દો. જો તેઓ ગરીબ હોય તો અલ્લાહ પોતાની કૃપાથી તેમને સમૃદ્ધ બનાવી દેશે. અલ્લાહ ઉદાર અને સર્વજ્ઞ છે. وَلْيَسْتَعْفِفِ الَّذِينَ لَا يَجِدُونَ نِكَاحًا حَتَّى يُغْنِيَهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ وَالَّذِينَ يَبْتَغُونَ الْكِتَابَ مِمَّا مَلَكَتْ أَيْمَانُكُمْ فَكَاتِبُوهُمْ إِنْ عَلِمْتُمْ فِيهِمْ خَيْرًا وَآتُوهُمْ مِمَّا لِلَّهِ الَّذِي آتَاكُمْ وَلَا تُكْرِهُوا فَتَيَاتِكُمْ عَلَى الْبِغَاءِ إِنْ أَرَدْنَ تَحَصُّنًا لِتَبْتَغُوا عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا وَمَنْ يُكْرِههُّنَّ فَإِنَّ اللَّهَ مِنْ بَعْدِ إِكْرَاهِهِنَّ غَفُورٌ رَحِيمٌ. અને જેઓ વિવાહ ન કરી શકે તેમને જોઈએ કે પાક દામન રહે ત્યાં સુધી કે અલ્લાહ પોતાની કૃપાથી તેમને સમૃદ્ધ બનાવી દે. અને તમારા દાસ દાસીઓમાંથી જેઓ મુકાતબતની વિનંતી કરે તો તેમની સાથે મુકાતબત કરી લો. જો તમને ખબર હોય કે તેમનામાં ભલાઈ છે, અને તેમને એ માલમાંથી આપો જે અલ્લાહે તમને આપ્યું છે. અને પોતાની દાસ દાસીઓને પોતાના સાંસારિક ફાયદાઓ માટે વેશ્યાવૃત્તિ માટે વિવશ ન કરો. જ્યારે તેઓ પોતે શુદ્ધ ચરિત્ર રહેવા માંગતી હોય, અને જે કોઈ તેમને વિવશ કરે તો એ બળજબરી પછી અલ્લાહ તેમના માટે માફ કરનાર અને દયાળુ છે. وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكُمْ آيَاتٍ مُبَيِّنَاتٍ وَمَثَلًا مِّنَ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُمْ وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ. અમે સ્પષ્ટ આદેશો આપતી આયતો તમારી પાસે મોકલી દીધી છે, અને એ કોમોના પદાર્થ પાઠ આપતા દ્રષ્ટાંતો પણ અમે તમારી સમક્ષ રજૂ કરી ચૂક્યા છીએ જે તમારી પહેલાં થઈ ગઈ છે. અને એ ઉપદેશ અમે આપી દીધા છે જે ડરનારાઓ માટે હોય છે. الله نور السماوات والأرض مثل نوره كمشكاة فيها مصباح المصباح في زجاجة
الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم. અલ્લાહ આકાશો અને ધરતીનો પ્રકાશ છે. સૃષ્ટિમાં તેના પ્રકાશનું દ્રષ્ટાંત એવું છે જેમ કે એક ગોખલામાં દીવો મૂકેલો હોય. દીવો એક ફાનસમાં હોય. ફાનસ એવું હોય કે મોતીની જેમ જગમગતો તારો, અને એ દીવો મુબારક જૈતૂનના વૃક્ષના તેલથી પ્રકાશિત કરવામાં આવતો હોય, જે ન તો પૂર્વ તરફનો હોય ન પશ્ચિમ તરફનો, જેનું તેલ આપોઆપ સળગી ઉઠતું હોય, ચાહે આગ તેને સ્પર્શે નહીં. આવી રીતે પ્રકાશ ઉપર પ્રકાશ વધવાના બધા જ કારણો એકત્ર થઈ ગયા હોય. અલ્લાહ પોતાના પ્રકાશ તરફ જેને ચાહે છે માર્ગદર્શન આપે છે, અને તે લોકોને દ્રષ્ટાંતો વડે વાત સમજાવે છે. તે દરેક વસ્તુથી પૂરેપૂરો વાકેફ છે. في بيوت أذن الله أن ترفع ويذكر فيها اسمه يسبح له فيها بالغدو والآصال. તેના નૂર તરફ માર્ગદર્શન પામનારા એ ઘરોમાં હોય છે જેમને ઉચ્ચ કરવાનો અને જેમાં પોતાના નામનું સ્મરણ કરવાનો અલ્લાહે હુકમ આપ્યો છે. તેમાં એવા લોકો સવાર સાંજ તેની પવિત્રતાનો જાપ કરે છે. رجال لا تلهيهم تجارة ولا بيع عن ذكر الله وإقام الصلاة وإيتاء الزكاة يخافون يوما تتقلب فيه القلوب والأبصار. જેમને વેપાર અને ખરીદ વેચાણ અલ્લાહની યાદથી અને નમાઝ કાયમ કરવા અને ઝકાત આપવાથી ગાફિલ કરી દેતા નથી. તેઓ એ દિવસથી ડરતા રહે છે જેમાં હૃદયો ઊંધા થઈ જવાનો અને આંખો ફાટી જવાનો સમય આવી જશે. ليجزيهم الله أحسن ما عملوا ويزيدهم من فضله والله يرزق من يشاء بغير حساب. અને તેઓ આ બધું એટલા માટે કરે છે કે જેથી અલ્લાહ તેમના ઉત્તમ કર્મોનો બદલો તેમને આપે અને વધુમાં પોતાની કૃપા વડે નવાજે. અલ્લાહ જેને ચાહે છે બેહિસાબ આપે છે. والذين كفروا أعمالهم كسراب بقيعة يحسبه الظمآن ماء حتى إذا جاءه لم يجده شيئا ووجد الله عنده فوفاه حسابه والله سريع الحساب. આનાથી ઉલટું જેમણે કુફર કર્યું તેમના કર્મોનું દ્રષ્ટાંત એવું છે જેમ કે પાણી વિનાના રણમાં મૃગજળ કે તરસ્યો તેને પાણી સમજી રહ્યો હતો, પણ જ્યારે ત્યાં પહોંચ્યો તો કંઈ ન જોયું, બલકે ત્યાં તેણે અલ્લાહને જોયો જેણે તેનો પૂરેપૂરો હિસાબ
ચૂકવી આપ્યો અને અલ્લાહને હિસાબ લેતા વાર નથી લાગતી. أو كظلمات في بحر لجي يغشاه موج من فوقه موج من فوقه سحاب ظلمات بعضها فوق بعض إذا أخرج يده لم يكد يراها ومن لم يجعل الله له نورا فما له من نور. અથવા પછી તેનું દ્રષ્ટાંત એવું છે જેમ કે ઊંડા સમુદ્રમાં અંધકાર, કે તેની ઉપર એક મોજું છવાયેલું છે, તેની ઉપર બીજું એક મોજું, અને તેની ઉપર વાદળ. અંધકાર ઉપર અંધકાર છવાયેલો છે. માણસ પોતાનો હાથ કાઢે તો તેને પણ જોઈ ન શકે. જેને અલ્લાહ પ્રકાશ ન બક્ષે તેના માટે પછી કોઈ પ્રકાશ નથી. ألم تر أن الله يسبح له من في السماوات والأرض والطير صافات كل قد علم صلاته وتسبيحه والله عليم بما يفعلون. શું તમે જોતા નથી કે અલ્લાહની પવિત્રતાનો જાપ કરી રહ્યા છે એ સૌ જે આકાશોમાં અને ધરતીમાં છે, અને એ પક્ષીઓ જેઓ પંખ પસારી ઉડી રહ્યા છે? દરેક પોતાની નમાઝ અને પવિત્રતાના જાપની પદ્ધતિ જાણે છે, અને આ સૌ જે કંઈ કરે છે અલ્લાહ તેનાથી વાકેફ રહે છે. ولله ملك السماوات والأرض وإلى الله المصير. આકાશો અને ધરતીની બાદશાહત અલ્લાહ માટે જ છે, અને તેની જ તરફ સૌને પાછા ફરવાનું છે. ألم تر أن الله يزجي سحابا ثم يؤلف بينه ثم يجعله ركاما فترى الودق يخرج من خلاله وينزل من السماء من جبال فيها من برد فيصيب به من يشاء ويصرفه عن من يشاء يكاد سنا برقه يذهب بالأبصار. શું તમે જોતા નથી કે અલ્લાહ વાદળને ધીમે ધીમે ચલાવે છે, પછી તેના ટુકડાઓને એકબીજા સાથે જોડે છે, પછી તેને સમેટીને એક ઘન વાદળ બનાવી દે છે. પછી તમે જુઓ છો કે ત્યારબાદ તેની વચ્ચેથી વરસાદના બિંદુ ટપકતા આવે છે, અને એ આકાશમાંથી એ પર્વતોના કારણે જે તેમાં ઊંચે ઉઠેલા છે કરા વરસાવે છે. પછી જેને ચાહે છે તેનાથી નુકસાન પહોંચાડે છે, અને જેને ચાહે છે તેનાથી બચાવી લે છે. તેની વીજળીનો ચમકારો આંખોને આંજી દે છે. يقلب الله الليل والنهار إن في ذلك لعبرة لأولي الأبصار. રાત અને દિવસની ઉલટફેર એ જ કરી રહ્યો છે. આમાં એક બોધપાઠ છે આંખોવાળા લોકો માટે. والله خلق كل دابة من ماء فمنهم من يمشي على بطنه ومنهم من يمشي على رجلين ومنهم من يمشي على أربع يخلق الله ما يشاء إن الله على كل شيء قدير. અને અલ્લાહે પ્રત્યેક પ્રાણીને એક પ્રકારના પાણીમાંથી પેદા કર્યો. કોઈ પેટ ઉપર ચાલે છે, તો કોઈ 2 પગે, તો કોઈ 4 પગ ઉપર. જે તે ચાહે છે
પેદા કરે છે તે દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. لقد أنزلنا آيات مبينات والله يهدي من يشاء إلى صراط مستقيم. અમે સ્પષ્ટ હકીકત બતાવનારી આયતો ઉતારી દીધી છે. આગળ સીધા માર્ગ તરફ પ્રેરણા અલ્લાહ જ જેને ચાહે છે આપે છે. ويقولون آمنا بالله وبالرسول وأطعنا ثم يتولى فريق منهم من بعد ذلك وما أولئك بالمؤمنين. આ લોકો કહે છે કે અમે ઈમાન લાવ્યા અલ્લાહ અને રસૂલ ઉપર અને અમે અનુસરણ સ્વીકાર્યું, પરંતુ આ પછી તેમનામાંથી એક જૂથ આજ્ઞા પાલનથી ફરી જાય છે. આવા લોકો હરગીજ મોમિન નથી. وَإِذَا دُعُوا إِلَى اللَّهِ وَرَسُولِهِ لِيَحْكُمَ بَيْنَهُمْ إِذَا فَرِيقٌ مِّنْهُمْ مُعْرِضُونَ. જ્યારે તેમને અલ્લાહ અને રસૂલ તરફ બોલાવવામાં આવે છે જેથી રસૂલ તેમના પરસ્પરના મામલાઓનો ફેંસલો કરે, તો તેમાંનું એક જૂથ કતરાઈ જાય છે. وَإِن يَكُن لَّهُمُ الْحَقُّ يَأْتُوا إِلَيْهِ مُذْعِنِينَ. અલબત્ત જો સત્ય તેમની તરફેણમાં હોય તો રસૂલની પાસે ઘણા આજ્ઞાકીત બનીને આવી જાય છે. أَفِي قُلُوبِهِم مَّرَضٌ أَمِ ارْتَابُوا أَمْ يَخَافُونَ أَن يَحِيفَ اللَّهُ عَلَيْهِمْ وَرَسُولُهُ بَلْ أُولَئِكَ هُمُ الظَّالِمُونَ. શું તેમના હૃદયોને દંભનો રોગ લાગેલો છે કે તેઓ શંકામાં પડેલા છે કે તેમને આ ભય છે કે અલ્લાહ અને તેનો રસૂલ તેમની સાથે અન્યાય કરશે? સાચી વાત તો આ છે કે અન્યાયી તો આ લોકો પોતે જ છે. إنما كان قول المؤمنين إذا دعوا إلى الله ورسوله ليحكم بينهم أن يقولوا سمعنا وأطعنا وأولئك هم المفلحون. ઈમાન લાવનારા લોકોનું કામ તો આ છે કે જ્યારે તેમને અલ્લાહ અને રસૂલની તરફ બોલાવવામાં આવે જેથી રસૂલ તેમના મામલાઓનો ફેંસલો કરે, તો તેઓ કહે કે અમે સાંભળ્યું અને આજ્ઞા પાલન કર્યું. આવા જ લોકો સફળતા પામવાના છે. ومن يطع الله ورسوله ويخشى الله ويتقه فأولئك هم الفائزون. અને સફળ તેઓ જ છે જેઓ અલ્લાહ અને રસૂલનું આજ્ઞાપાલન કરે અને અલ્લાહથી ડરે અને તેની નાફરમાનીથી બચે. وأقسموا بالله جهد أيمانهم لئن أمرتهم ليخرجن قل لا تقسموا طاعة معروفة إن الله خبير بما تعملون. આ દંભીઓ અલ્લાહના નામે મોટી મોટી સોગંદો ખાઈ કહે છે, આપ આદેશ આપો તો અમે ઘરોમાંથી નીકળી પડીએ. તેમને કહો, સોગંદ ન ખાઓ, તમારા આજ્ઞાપાલનની સ્થિતિ જાણીએ છીએ. તમારા કર્તુકોથી અલ્લાહ બેખબર નથી. قل أطيعوا الله وأطيعوا الرسول فإن تولوا فإنما عليه ما حمل وعليكم ما حملتم وإن تطيعوه تهتدوا وما على الرسول إلا البلاغ المبين. કહો, અલ્લાહના આજ્ઞાંકિત બનો અને રસૂલના આજ્ઞાપાલક બનીને રહો. પરંતુ જો તમે વિમુખ બનો છો તો બરાબર સમજી લો કે રસૂલના શિરે
જે કર્તવ્યોનો ભાર મૂકવામાં આવ્યો છે તેનો જવાબદાર તે છે, અને તમારી ઉપર જે ફરજભાર મૂકવામાં આવ્યો છે તેના જવાબદાર તમે છો. તેનું આજ્ઞાપાલન કરશો તો તમે જ માર્ગદર્શન પામશો. નહીં તો રસૂલની જવાબદારી આનાથી વિશેષ જરાય નથી કે સ્પષ્ટપણે હુકમ પહોંચાડી દે. وعد الله الذين آمنوا منكم وعملوا الصالحات ليستخلفنهم في الأرض كما استخلف الذين من قبلهم وليمكنن لهم دينهم الذي ارتضى لهم وليبدلنهم من بعد خوفهم أمنا يعبدونني لا يشركون بي شيئا ومن كفر بعد ذلك فأولئك هم الفاسقون. અલ્લાહે વચન આપ્યું છે તમારા પૈકી એ લોકોને જેઓ ઈમાન લાવે અને સત્કાર્ય કરે કે તે તેમને એવી જ રીતે ધરતી ઉપર ખલીફા બનાવશે જેવી રીતે તેમની અગાઉ થઈ ગયેલા લોકોને બનાવી ચૂક્યો છે. તેમના માટે તેમના એ દીનને મજબૂતીપૂર્વક કાયમ કરી દેશે જેને અલ્લાહે તેમના માટે પસંદ કર્યો છે, અને તેમની હાલની ભયની સ્થિતિને શાંતિમાં ફેરવી દેશે. બસ તેઓ મારી બંદગી કરે અને મારી સાથે કોઈને ભાગીદાર ન બનાવે. અને જે હવે પછી કુફર કરે તો આવા જ લોકો નાફરમાન છે. وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَطِيعُوا الرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ. નમાઝ કાયમ કરો, ઝકાત આપો અને રસૂલનું આજ્ઞાપાલન કરો. આશા છે કે તમારી ઉપર દયા કરવામાં આવશે. لا تحسبن الذين كفروا معجزين في الأرض ومأواهم النار ولبئس المصير. જેઓ કુફર કરી રહ્યા છે તેમના વિશે આ ગેરસમજમાં ન રહો કે તેઓ ધરતી ઉપર અલ્લાહને હરાવી દેશે. તેમનું ઠેકાણું દોજક છે અને તે ઘણી જ ખરાબ જગ્યા છે. يا أيها الذين آمنوا ليستأذنكم الذين ملكت أيمانكم والذين لم يبلغوا الحلم منكم 3 مرات من قبل صلاة الفجر وحين تضعون ثيابكم من الظهيرة ومن بعد صلاة العشاء 3 عورات لكم ليس عليكم ولا عليهم جناح بعدهن طوافون عليكم بعضكم على بعض كذلك يبين الله لكم الآيات والله عليم حكيم. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જરૂરી છે કે તમારા દાસ દાસીઓ અને તમારા એ બાળકો જેઓ હજુ પુખ્ત વયના થયા નથી 3 સમયે તમારી પરવાનગી મેળવીને તમારી પાસે આવે. ફજરની નમાઝ પહેલાં અને બપોરે જ્યારે તમે તમારા કપડાં ઉતારી મૂકો છો, અને ઈશાની નમાઝ પછી. આ 3 સમય તમારા માટે પડદો કરવાના સમય છે. આ સિવાય તેઓ વિના પરવાનગીએ આવે તો ન તમારી ઉપર કોઈ ગુનો છે ન તેમની ઉપર. તમારે એકબીજા પાસે વારંવાર આવવાનું જ હોય છે. આવી રીતે અલ્લાહ તમારા માટે પોતાના આદેશોની સ્પષ્ટતા કરે છે, અને તે સર્વજ્ઞ અને ડાપણવાળો છે. وَإِذَا بَلَغَ الْأَطْفَالُ مِنكُمُ الْحُلُمَ فَلْيَسْتَأْذِنُوا كَمَا اسْتَأْذَنَ الَّذِينَ مِن قَبْلِهِمْ كَذَلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ. અને જ્યારે તમારા બાળકો પુખ્ત વયે પહોંચી જાય તો એ જરૂરી છે કે એવી રીતે પરવાનગી લઈને આવે જેવી રીતે તેમના મોટા પરવાનગી લેતા આવ્યા છે.
આવી રીતે અલ્લાહ પોતાની આયતો તમારી સામે સ્પષ્ટ કરે છે અને તે સર્વજ્ઞ અને ડાપણવાળો છે. والقواعد من النساء اللاتي لا يرجون نكاحا فليس عليهن جناح أن يضعن ثيابهن غير متبرجات بزينة وأن يستعففن خير لهن والله سميع عليم. અને જે સ્ત્રીઓ યુવાવસ્થા વટાવી ગઈ હોય, વિવાહની આશા ન રાખતી હોય, તેઓ જો પોતાની ચાદરો ઉતારીને મૂકી દે તો તેમના માટે કોઈ ગુનો નથી, એ શરતે કે શણગારનો દેખાવ કરનારીઓ ન હોય. આમ છતાં પણ તેઓ બચે તો તેમના માટે સારું છે. અલ્લાહ બધું જ સાંભળે અને જાણે છે. ليس على الأعمى حرج ولا على الأعرج حرج ولا على المريض حرج ولا على أنفسكم أن تأكلوا من بيوتكم أو بيوت آبائكم أو بيوت أمهاتكم أو بيوت إخوانكم أو بيوت أخواتكم أو بيوت أعمامكم أو بيوت عماتكم أو بيوت أخوالكم أو بيوت خالاتكم أو ما ملكتم مفاتحه أو صديقكم. ليس عليكم جناح أن تأكلوا جميعا أو أشتاتا فإذا دخلتم بيوتا فسلموا على أنفسكم تحية من عند الله مباركة طيبة كذلك يبين الله لكم الآيات لعلكم تعقلون. એમાં કોઈ હરજ નથી જો કોઈ અંધ કે લંગડો કે બીમાર કોઈના ઘરમાં ખાઈ લે, અને તમારા માટે પણ આમાં જરા પણ વાંધો નથી કે પોતાના ઘરોમાંથી ખાઓ કે પોતાના બાપ દાદાઓના ઘરોમાંથી કે પોતાની માં નાનીના ઘરોમાંથી કે પોતાના ભાઈઓના ઘરોમાંથી કે પોતાની બહેનોના ઘરોમાંથી કે પોતાના કાકાઓના ઘરોમાંથી કે પોતાની ફોઈઓના ઘરોમાંથી કે પોતાના મામાઓના ઘરોમાંથી કે પોતાની માસીઓના ઘરોમાંથી કે એ ઘરોમાંથી જેની ચાવીઓ તમારે હવાલે હોય કે પોતાના મિત્રોના ઘરોમાંથી. આમાં પણ કોઈ હરજ નથી કે તમે લોકો ભેગા મળીને ખાઓ કે જુદા જુદા. અલબત્ત જ્યારે ઘરોમાં દાખલ થાઓ તો પોતાના લોકોને સલામ કરો, ભલાઈની દુઆ. અલ્લાહ તરફથી ઠેરવવામાં આવેલી મોટી બરકતવાળી અને પવિત્ર. આવી રીતે અલ્લાહ તમારી સામે આયતો વર્ણવે છે. આશા છે કે તમે સમજદારીપૂર્વક વર્તશો. إنما المؤمنون الذين آمنوا بالله ورسوله وإذا كانوا معه على أمر جامع لم يذهبوا حتى يستأذنوه. إن الذين يستأذنونك أولئك الذين يؤمنون بالله ورسوله فإذا استأذنوك لبعض شأنهم فأذن لمن شئت منهم واستغفر لهم الله إن الله غفور رحيم. મોમિન તો હકીકતમાં તેઓ જ છે જેઓ અલ્લાહ અને તેના રસૂલને હૃદયપૂર્વક માને અને જ્યારે કોઈ સામૂહિક કામના પ્રસંગે રસૂલની સાથે હોય ત્યારે તેની રજા મેળવ્યા વિના ન જાય. હે નબી,
જે લોકો તમારી પાસે રજા માગે છે તેઓ જ અલ્લાહ અને રસૂલના માનનારા છે. પછી જ્યારે તેઓ પોતાના કોઈ કામ માટે રજા માગે તો જેને તમે ચાહો રજા આપી દો, અને એવા લોકો માટે અલ્લાહ પાસે માફીની દુઆ કરો. અલ્લાહ નિશંક માફી બક્ષનાર અને દયાળુ છે. لا تجعلوا دعاء الرسول بينكم كدعاء بعضكم بعضا قد يعلم الله الذين يتسللون منكم لواذا فليحذر الذين يخالفون عن أمره أن تصيبهم فتنة أو يصيبهم عذاب أليم. મુસલમાનો, જેમ તમે પરસ્પર એકબીજાને બોલાવો છો તેની જેમ તમારી વચ્ચે રસૂલને બોલાવવાને ન સમજો. અલ્લાહ એ લોકોને સારી પેઠે જાણે છે જેઓ તમારામાં એવા છે કે એકબીજાની ઓથે ચૂપકીથી સરકી જાય છે. રસૂલના હુકમનો ભંગ કરનારા લોકોએ ડરવું જોઈએ કે તેઓ કોઈ અજમાઈશમાં ન સપડાઈ જાય અથવા તેમની ઉપર પીડાકારી આપત્તિ ન આવી જાય. ألا إن لله ما في السماوات والأرض قد يعلم ما أنتم عليه ويوم يرجعون إليه فينبئهم بما عملوا والله بكل شيء عليم. સાવધાન, આકાશો અને ધરતીમાં જે કંઈ છે અલ્લાહનું છે. તમે જે આચરણ પણ કરો છો અલ્લાહ તેને જાણે છે. જે દિવસે લોકોને તેની તરફ પાછા ફેરવવામાં આવશે તે તેમને બતાવી દેશે કે તેઓ શું શું કરીને આવ્યા છે. તે દરેક વસ્તુનું જ્ઞાન ધરાવે છે.